નમસ્કાર, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બાલાજી એજ્યુકેશન કેમ્પસમાં ઓપરેશન સિંદૂર થીમ પર શ્રીજીનું અદ્ભુત ડેકોરેશન. ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કટારિયાની વિશેષ ઉપસ્થિતિ. અન્નકૂટ, વિશેષ ગણેશ આરતી, ઓર્ગન ડોનેશન, બ્લડ ડોનેશન સહિતના કરાયા સેવાકીય કાર્યો. વડોદરા શહેરના તરસાલી ખાતે આવેલ બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે આજરોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કટારિયા, ધર્મેશ જે પટેલ, ચેરમેન તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા તેમજ ગિરીશ જે પટેલ, પ્રેસિડેન્ટ તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટની ગરિમામય વિશેષ ઉપસ્થિતિમાં બાલાજી એજ્યુકેશન કેમ્પસ પ્રાંગણમાં ઓપરેશન સિંદૂર થીમ પર કરાયેલ ગણેશજીના ડેકોરેશનમાં આજરોજ અન્નકૂટ મહોત્સવમાં આરતી ઉતારી દેશભક્તિને ચરિતાર્થ કરતું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત આજરોજ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક ચર્ચા, ઓર્ગન ડોનેશન, બ્લડ ડોનેશન સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી. બાલાજી એજ્યુકેશન કેમ્પસ દ્વારા વર્ષભર કરાતી તમામ ઉજવણીમાં દરેક થીમ સામાજિક સંદેશા રૂપે રાખી વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને દેશભક્તિનું સિંચન પાયામાંથી જ કરવામાં આવે છે. આ પ્રસંગે બાલાજી એજ્યુકેશન કેમ્પસ ખાતે આજરોજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કટારિયા, તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન ધર્મેશ પટેલ, તિરુપતિ ગ્રુપ અને બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ગિરીશ જે પટેલ, સમગ્ર કોલેજ સ્ટાફ, અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ ઝારા ખાન સાથે જોયા ખાન.